ગત ગુરુવારના રોજ અમદાવાદમાં એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને સુરત કાપડ માર્કેટમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સુરત કાપડ બજારના તમામ વેપારીઓ પણ શોકમાં છે. સુરત શહેરમાં ફોસ્ટા પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વતી મૃતકોના આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. विमान दुर्घटना हुई, इसमें 265 लोग का देहांत हो गया और हम भगवान से यही प्रार्थना करते हैं, सूरत टेक्सटाइल मार्केट और साकेत ग्रुप ने आज शोक सभा रखी और सबको श्रद्धांजलि दी और सब यही प्रार्थना करते हैं कि भाई उनको मोक्ष में स्थान मिले और उनके परिवार को ये दुख सहन करने की शक्ति प्रदान हो. धन्यवाद.